તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 7 જુલાઈ 2024 અને વાર થયો છે મંગળવાર। ત્યારે આજના ગુજરાતના લેટેસ્ટ નવા હવામાન સમાચાર જાણીએ તો ગઈકાલે 6 તારીખ હતી અને આખા ગુજરાતમાં જળબંબાકાર જોવા મળ્યું છે, કારણ કે 1 તારીખે શરૂ થયેલો વરસાદનો રાઉન્ડ હજુ પણ ગુજરાતમાં તાંડવ મચાવી રહ્યો છે। અને મોટી વાત એ છે કે એના માટે આજનો દિવસ વધારે ભયંકર, કારણ કે આજે 7 તારીખ છે અને મંગળવાર થયો રહ્યો। ત્યારે આજના વહેલી સવારે 4 થી 5 વાગ્યે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, જે ગુજરાત રાજ્યમાં આજે મોડી રાતના 12 થી લઈને 1 વાગ્યા સુધી તબાહી મચાવશે તેવું લાગી રહ્યું છે। અને હવે તો આ ગુજરાતનો રાઉન્ડ સાર્વત્રિક થતો જોવા મળી રહ્યો છે, એટલે ગુજરાતમાં કોઈ 1 જિલ્લા, 2-3 જિલ્લા, 10 જિલ્લામાં નહીં, આખા ગુજરાતમાં હવે જે છે તે એક સમાન વરસાદ જે છે તે તાંડવ મચાવવાનો છે। સિસ્ટમ આખી ગુજરાત રાજ્ય પર, અને હા મિત્રો જોઈ લો, અત્યારે ગુજરાત રાજ્યમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે કડાકા ભડાકા સાથે આખી સિસ્ટમ ગુજરાત રાજ્ય પર મંડરાઈ રહી છે। અત્યારે જો મિત્રો આવા જે દ્રશ્યો છે એવા જનરલી આપણે ગુજરાત ઉપર જોતા નથી। આવા જ્યારે ફોટા હોય છે ત્યારે મિત્રો બંગાળની ખાડી ઉપર હોય છે, ને અત્યારે ગુજરાતના આખા રાજ્ય ઉપર આ રીતના ભયંકર ફોટા અને દ્રશ્યો આવી રહ્યા છે। તો આ સિસ્ટમ જોઈને મિત્રો મારી પાસે કોઈ શબ્દ નથી, કારણ કે એટલી ભયંકર જોવા મળી રહી છે આ સિસ્ટમ કે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી રાઉન્ડ, અને એ પણ કોઈ નાના મોટા નહીં મિત્રો, સરેરાશ 5 થી 10 ઇંચ સુધીના વરસાદ આખા ગુજરાતમાં કોમનલી જોવા મળી રહ્યા છે। પરંતુ મિત્રો હું તમને આ વિડીયોમાં જે છે તે આખી સિસ્ટમ વિસ્તારથી સરળ ગુજરાતી ભાષામાં સમજાવીશ કે જેનાથી તમને ખ્યાલ આવે કે આજનો દિવસ ગુજરાતમાં કેવો રહેવાનો છે। સાથે હવે વરસાદના રાઉન્ડના વિરામને લઈને પણ મહત્વપૂર્ણ અપડેટ આવી ગઈ છે, અને બીજા નંબર ઉપર નવો વરસાદી રાઉન્ડ ક્યારે શરૂ થશે એને લઈને પણ ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ આવી ગઈ છે। તો આ બધી માહિતી જે છે તે તમારા માટે લઈને આવેલા છે, સ્પેશિયલી આ વિડીયોમાં વાત કરવાની છે। તો આશા રાખું છું કે આટલે ઓવરવ્યુમાં તમે સમજી ગયા હશો કે વિડીયોમાં આપણે શું વાત કરવાની છે। ટૂંકમાં તમને A to Z હવામાનને લગતી બધી જ માહિતી મળી જશે, તમારે બીજો કોઈ વિડીયો જોવાની પણ જરૂરિયાત નહીં પડે। પરંતુ એની પહેલા મારે 2-3 વસ્તુ તમને કહેવી છે। સૌથી પહેલા જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો હાલ અત્યારે તમે અમારી આ ચેનલ ઓનલી વેધર સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે મિત્રો જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો એનાથી થશે કે મિત્રો હું જ્યારે હવામાનને લગતી કોઈ નવી અપડેટ આપીશ તો એ તમારા સુધી સૌથી પહેલા પહોંચી જશે। બીજા નંબરે આ વિડીયોમાં આગળ આપણે જે પણ વાત કરવાની છે એ બધી મિત્રો વેધર મોડેલો, ડેટાઓ અને આંકડાઓને આધારે છે, જે દાવાઓ અનુસાર અને સૂત્રો પાસેથી મળેલી અપડેટને આધારે રહેવાનું છે, જેની પુષ્ટિ જે છે તે કોઈ પણ પ્રકારે અમે કરતા નથી। તો ચાલો હવે વિડીયોની અંદર આગળ વધીએ। સૌથી પહેલા મેં તમને જે મહાકાય હાથી જેવી સિસ્ટમ દેખાડી, તો આ જે સિસ્ટમ છે આ એટલી ભયંકર છે કે ગુજરાત રાજ્યમાં અત્યારે હાલ સાર્વત્રિક વરસાદો શરૂ થઈ ચૂક્યા છે। ઓલ ઓવર ગુજરાતમાં રેડ એલર્ટ છે, અને ખાસ કામ વગર તો ઘરની બહાર નીકળવું જ નહીં તેવી સૂચના પણ આપી દેવામાં આવી છે। તેની વચ્ચે જુઓ તો અહીંયા તમને દેખાશે કે કાયદેસર મિત્રો અત્યારે આખા ગુજરાતમાં જે છે તે અત્યારે વીજળીના કડાકા ભડાકા ચાલુ થઈ ચૂક્યા છે। જુઓ મિત્રો એક પણ વિસ્તાર અહીંયા બાકી રહી રહ્યો નથી। સૌરાષ્ટ્રથી લઈને કચ્છના વિસ્તારો, મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારો અને તેની સાથે દક્ષિણ ગુજરાતના પણ બધા વિસ્તારોની અંદર, એટલે કે ઓલ ઓવર પેન ગુજરાતની અંદર મિત્રો જે છે તે આ વીજળીના કડાકા ભડાકા શરૂ થઈ ચૂક્યા છે। અને હવે આ જે વીજળીવાળી સિસ્ટમ છે જે ગુજરાત રાજ્યમાં અત્યારે તાંડવ મચાવી રહી છે તે ક્યાં જઈને પૂરી થશે, અને આગામી કલાકોમાં આ જે સિસ્ટમ છે મિત્રો ગુજરાત રાજ્યની છે તેને કારણે કયા જિલ્લામાં કેટલા ઇંચના વરસાદો આજની તારીખમાં પડવાના છે, એટલે કે આજે ફરીથી યાદ અપાવી દો, તારીખ 7 વાર થયો છે મંગળવાર, મોડી રાતના 12 થી 1 વાગ્યા સુધી આજે જે તોફાન ગુજરાતમાં મચવાનું છે, ચાલો એના વિશે તમને અપડેટ આપું। તો સૌથી પહેલા મિત્રો મેં તમને આજે આખી સિસ્ટમ જણાવી દીધી। આખી મિત્રો ઓવર ટ્રેક જણાવી રહી છે, અને એક મોટો ટ્રફ લંબાઈ રહ્યો છે બંગાળની ખાડી સુધી, અને આ જે સિસ્ટમ છે તેને કારણે ગુજરાત રાજ્યની અંદર આજે સાયક્લોનિક એક્ટિવિટી જોવા મળી શકે, મધ્યમ મિત્રો મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ પણ તમને જોવા મળી શકે। આખા ભારતમાં જુઓ ક્યાંય પણ જે છે તે મિત્રો સિસ્ટમ એક્ટિવેટ નથી, માત્ર અત્યારે ગુજરાત અને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોમાં જ આ સિસ્ટમને કારણે તબાહી મચાવનારા વરસાદો શરૂઆત થઈ ચૂકી છે। ગઈકાલે 6 તારીખ હતી, સોમવાર હતો, ગુજરાતમાં ગઈકાલથી જ મિત્રો વરસાદની ધોધમાર શરૂઆતો થઈ ગઈ છે। એના મિત્રો કેટલાક ફોટા અમારી પાસે આવ્યા છે, પહેલા એ તમને દેખાડી દઈએ અને ત્યાર પછી વિડીયોમાં આપણે આગળ વધીએ। તો જોઈ લો સુરતની અંદર મિત્રો ગઈકાલે મિની બજાર લાગુના વિસ્તારોમાં, વરાછા લાગુના વિસ્તારોમાં જુઓ તો ગાડીઓ ડૂબી જાય એટલા ભયંકર વરસાદી રાઉન્ડો પડ્યા છે। ત્યાર પછી આ બીજો ફોટો છે મિત્રો, જોઈ લો તો ભૂક્કા કાઢ્યા છે ગઈકાલે અમરેલી જિલ્લાના લીલિયાની અંદર ગોઠણસમાં પાણી ભરાયા। તેની સાથે મિત્રો જોઈ લો આ પણ અમરેલી જિલ્લાનું મેરિયાણા છે, ત્યાં તમે જુઓ કેવું પાણી વહીને જઈ રહ્યું છે। આ વડોદરાનો ફોટો છે, ત્યાર પછી જુઓ તો આ ભરૂચનો ફોટો છે, અને ત્યાર પછી મિત્રો જોશો તો આ સુરત
ગુજરાતના અડાજણના દુકાનોમાં પણ પાણી ભરાયા છે. એટલા માટે જ મેં આજથી થોડા દિવસ પહેલા તમને કીધું હતું કે 10-10 થી લઈને 20-20 ઇંચના વરસાદો માટે તૈયારી રાખજો. તમારી પૂરેપૂરી સગવડતામાં રહેજો. જેમ કે નીચાણવાળી દુકાન હોય, નીચાણવાળા ઘરો હોય તો પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતા હતી અને અત્યારે એવું થયું છે. સુરતની ઘણી બધી દુકાનોમાં પાણી ભરાયા છે. લાખો રૂપિયાનો માલ જે છે મિત્રો લોકોનો વેડફાઈ ગયો છે. અને આટલું જ નહીં, ગુજરાતમાં નાવકાસ્ટ અનુસાર અમે આ વિડીયો બનાવી રહ્યા છે તે સમય દરમિયાન જુઓ તો અડધા ગુજરાતની અંદર રેડ એલર્ટ છે, અડધા ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો જ્યાં પણ રેડ એલર્ટ છે ત્યાં 10-10 ઇંચ સુધીના વરસાદો પડી શકે. કામ વગર ઘરની બહાર ના નીકળવું. અને બાકી મિત્રો જ્યાં ઓરેન્જ એલર્ટ છે ત્યાં પણ તમને 1 થી લઈને 4-5 ઇંચ સુધીના વરસાદો પૂરેપૂરી જોશે જોવા મળી શકે. તો તૈયારીમાં રહેવું. જેમ કે પહેલા રેડ એલર્ટથી વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠાની અંદર અહીંયા રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતની અંદર પણ જોઈ લો તો દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુરની અંદર અહીંયા રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો અહીંયા તાપી, ભરૂચ, સુરત, નર્મદા, ડાંગ, વલસાડ અને નવસારીની અંદર અહીંયા રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અને સૌરાષ્ટ્રની અંદર જોશો તો સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને જુનાગઢ આ બધા જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રમાં પણ મિત્રો અહીંયા રેડ એલર્ટ ઝોન બહાર પાડી દેવામાં આવ્યું છે. અને હવે જે બાકી રહેલા વિસ્તારો છે ત્યાં આગળ ઓરેન્જ એલર્ટ છે. જેમ કે મધ્ય ગુજરાતનું અમદાવાદ, ગોધરા, નડિયાદ, આણંદના વિસ્તારોથી લઈને ગાંધીનગર અને ઉપર જોશો તો પંચમહાલ અને અરવલ્લી આ બધા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ. કચ્છની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે. અને સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો આ બધા જ વિસ્તારોમાં જે છે તે કડાકા ભડાકા સાથે વરસાદી સિસ્ટમ તૂટી પડશે. ગઈકાલે ગુજરાતમાં જે છે તે જણાવી દઈએ તો 6 તારીખે રાત્રિ દરમિયાન ખૂબ સારા વરસાદ પડ્યા છે. સાંજના સમયે જોશો તો સુરતની અંદર ટોટલ જોઈએ તો 4 ઇંચ વરસાદ અહીંયા પડ્યો છે, 4 ઇંચ કામરેજમાં પડ્યો છે. અને તેની સાથે પણ ઓલમોસ્ટ જોવા જઈએ તો 7 થી 8 ઇંચના વરસાદો સુરતમાં પડી ચૂક્યા છે. વલસાડની અંદર પણ જોશો તો મિત્રો વલસાડમાં ટોટલ 10 ઇંચ અને 2 ઇંચ અહીંયા એટલે 18 ઇંચ વરસાદ ટોટલ વલસાડમાં પણ પડ્યો છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ગઈકાલે દક્ષિણ ગુજરાતનો વારો લીધો છે વરસાદી રાઉન્ડે. આજથી 2 દિવસ પહેલા સૌરાષ્ટ્રનો વારો લીધો હતો અને હવે આવનારી કલાકમાં મધ્ય, ઉત્તર અને કચ્છના વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમ તાંડવ મચાવવાની છે. તો ચાલો મિત્રો હવે હું તમને એક ગામના નામ સાથે જણાવી આપું કે ગુજરાત રાજ્યની અંદર કયા કયા જિલ્લાઓ છે કે જે આજે પાણીમાં તરબોળ થતા જોવા મળવાના છે. ત્યારે આજે ફરીથી તારીખ યાદ અપાવી દઉં મિત્રો, તમને ભૂલાઈ ગઈ હોય તો 7 તારીખ મંગળવાર ગુજરાત રાજ્યમાં વહેલી સવારનું જે આભ ફાટવાનું છે એ પૂરું થવાનું નામ લેતું જોવા મળી રહ્યું નથી. કારણ કે વહેલી સવારે 7 વાગ્યાનો વરસાદ જે તૂટી પડતો જોવા મળી રહ્યો છે. રાત્રિના 12-1 વાગ્યા સુધી આ તાંડવ યથાવત રહેવાનું છે. જેમાં દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓમાં રીતસરનું આભ ફાટવાનું છે. જેની અંદર ગઈકાલે પણ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 8-8 ઇંચના પડ્યા છે અને આજે પણ 10 ઇંચ પ્લસ વરસાદની આગાહી જોવા મળી રહી છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, આહવા, ડાંગ, વ્યારા અને સાપુતારા સહિતના આ જેટલા પણ સેન્ટરો છે આ બધા જિલ્લાઓની અંદર કાયદેસર વરસાદી સિસ્ટમ તાંડવ મચાવી શકે. 4-5 ઇંચના વરસાદો તો એકદમ નોર્મલ જોવા મળી શકે. ત્યાંથી ઉપર આગળ વધીએ તો તેની ઉપરના પણ મિત્રો જે વિસ્તારો છે જેમ કે અહીંયા જોશો તો આ વડોદરાનું સેન્ટર થઈ ગયું, આ નર્મદા, તાપીના વિસ્તારો થઈ ગયા. નીચે આવીએ તો આ ભરૂચનો સેન્ટર છે, અંકલેશ્વર છે. આ બધા વિસ્તારોની અંદર પણ મિત્રો આ સિસ્ટમ જે છે તે સમાન તાંડવ મચાવશે. અને કાલ અને આજ આ બંને દિવસ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ આ વિસ્તારોમાં પડવાની પ્રબળ શક્યતા. જળબંબાકાર પરિસ્થિતિઓ માટે તૈયારીમાં રાખજો, તૈયારીમાં રહેજો. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદથી શરૂ કરીને ગોધરા, દાહોદના પટ્ટા થઈ ગયા. વડોદરાથી લઈને નડિયાદ, છોટાઉદેપુર, આણંદ, કોપડવંજના વિસ્તારોથી લઈને બાળાશિનોરના વિસ્તારો અને આસપાસમાં તમામ વિસ્તારો જે રહેલા છે, પંચમહાલથી લઈને ખેડા લાગુના વિસ્તારો છે, મધ્યના આ બધા વિસ્તારોને જે છે તે આ સિસ્ટમ ટાર્ગેટ કરવાની છે અને એક પ્રકારે મિત્રો ધમરોળતી જોવા મળશે. અને એની સાથે બાકીના પણ મિત્રો મહત્વની અપડેટ મારી પાસે જે આવી રહી છે એ પણ મારે તમને જણાવી છે. તો અહીંયા વાદળોને આધારે અને લાઈવ સિસ્ટમોને આધારે પણ હું તમને અહીંયા જણાવવાનો છું. તો મધ્ય ગુજરાતની અંદર હવે મિત્રો મધ્યથી વાત કરીએ કચ્છ વિશે તો કચ્છમાં જોઈ લ્યો તો આખા કચ્છ જિલ્લાની અંદર જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં મિત્રો ખાસ કરીને ગાંધીધામ આવેલું છે, નલિયા આવેલું છે, ભચાઉ, ભુજ, ભચાઉ, માંડવી, તેની સાથે નખત્રાણાના વિસ્તાર અને ઉપર પાકિસ્તાન બોર્ડર પાસે પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદી સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્યમાં તાંડવ મચાવી દેશે તેવી મિત્રો જે છે તે અમારી પાસે હાલ અહીંયા આગાહી સામે આવી રહી છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે હાલ સિસ્ટમોના પ્રકોપ એટલા ભયંકર કે અહીંયા લાઈવ સેટેલાઇટ પિક્ચરમાં દેખાઈ રહ્યું છે કે ઉત્તર ગુજરાતના તો એક સેન્ટરમાં થઈ જજો સાવધાન.
ઉપર વાવ થરાદના વિસ્તારોથી શરૂ કરીએ તો વાવ થરાદથી લઈને મિત્રો નીચે આવતા જઈએ તો સુઈગામ ધાનેરા પંથકથી લઈને રાધનપુરના વિસ્તારો, સાંતલપુરના વિસ્તારોથી લઈને ભાતસણના વિસ્તારો છે, પાટણ, મોઢેરા, દિયોદર, મણિયારીના વિસ્તારોથી લઈને મહેસાણાના વિસ્તારો અને ઉપર જઈએ તો ડીસા, પાલનપુર, ખેડબ્રહ્મા, સાબરકાંઠા, બનાસકાંઠા, ઈડર અને મોડાસા, પ્રાંતિજ, અરવલ્લીના જે વિસ્તારો છે આ બધા જ વિસ્તારોમાં કાયદેસર આગામી 12 કલાક જે છે તે અતિ ભારે રહેવાના એંધાણ છે અને ગુજરાત રાજ્યમાં આ બધા જ વિસ્તારોની અંદર મેઘ તાંડવ થતું જોવા મળશે. સિસ્ટમ લાઈવ જોવા મળી રહેશે. એની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની પણ વાત કરી લે તો સૌરાષ્ટ્રની અંદર પણ સરેરાશ સારી એવી એક્ટિવિટી જોવા મળી રહી છે. જોઈ લો આખા સૌરાષ્ટ્રમાં અત્યારે કડાકા ભડાકા લાઈવ જોવા મળી રહ્યા છે. તેની વચ્ચે અહીંયા સૌરાષ્ટ્રની અંદર કયા વિસ્તારમાં વધારે એક્ટિવિટી જોવા મળી રહી છે એ પણ તમને જણાવું તો અત્યારે લાઈવ જોશો તો સુરેન્દ્રનગર અને બોટાદનો જે સેન્ટર છે ત્યાં વીજળીના વધારે અવાજ જોવા મળી રહ્યા છે. તેની સાથે જે મોરબીનો સેન્ટર છે ત્યાંથી લઈને ભાવનગર જિલ્લો થઈ ગયો, અમરેલી જિલ્લો થઈ ગયો, રાજકોટ થઈ ગયું, આ બધા જિલ્લા હોટ પોઈન્ટ ઉપર રહેવાના છે. અહીંયા જે છે તે સૌથી વધારે ગાજવીજ સાથે તોફાની વરસાદ જોવા મળશે. એની સાથે મધ્યમ લેવલના વરસાદ પણ મિત્રો જોશો તો જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં જોવા મળવાની સંભાવના છે. બાકી હવે જોવાનું રહેશે કે સિસ્ટમ અહીંયાથી કેવો વળાંક લેશે, કારણ કે અહીંયાથી સિસ્ટમના એક નવા રાઉન્ડ વિશે પણ આગાહી અમારી પાસે આવી છે. એ પણ જો તમને જણાવું તો ગુજરાત રાજ્યમાં આજે વરસાદની તબાહી શરૂ થઈ છે. એ ખાસ કરીને તમને 12 તારીખ સુધી ચાલતી જોવા મળી શકે. 12 તારીખથી લઈને 20 તારીખ સુધી વરસાદનો એક મોટો બ્રેક આવવાની પૂરેપૂરી આગાહી આવી છે. જો કે એના વિશે આવનારા વિડીયોમાં તમને જણાવીશું. હજુ બંગાળની ખાડી અત્યારે એક્ટિવ જોવા મળી રહી છે, જેને કારણે અત્યારે હજુ આવતીકાલથી એટલે 8 તારીખથી 12 તારીખનો એક નવો રાઉન્ડ પણ જોવા મળવાની આગાહી છે. તો એના વિશે આવનારા વિડીયોમાં ચોક્કસ વાત કરીશું. આજ માટે આટલું જ રાખીએ છીએ. તમારું ગામ કયું છે, તમારા ગામમાં હાલ વરસાદ છે કે નહીં, બધી માહિતી નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. બાકી હું તમને મળીશ આવતીકાલે એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ.